હર હર મહાદેવ। અત્યારે હાલ હું જે જગ્યાએ ફરી રહ્યો છું એ શ્રી સૈલમ છે અને સૈલમથી હું જઈ રહ્યો છું શ્રી છત્રપતિ મહારાજ શિવાજીનું જે મંદિર આવેલું છે એ જોવા માટે। તમે જોઈ રહ્યો છો અત્યારે સાંજના 6:30 વાગ્યા છે અને વરસાદ પણ આવી ગયો છે, જેના કારણે હું આગળ નીકળી નહીં શક્યો। વરસાદ લગભગ 5 વાગે જેવું ચાલુ થઈ ગયો હતો, વાદળછાયું વાતાવરણ હતું, એટલે જોઈએ છે મંદિર ખુલ્લું હશે તો તમને એના વ્યૂ બતાવીશ। હવે એ મંદિર કેમ બનાવે એના વિશે ત્યાં જઈને ખબર પડશે કે કેમ એ મંદિર બનેલું છે, થોડું એના વિશે આપણે જાણીએ। તો ચાલો આપણે હું એ તરફ જઈ રહ્યો છું। સામે જ છે છત્રપતિ શિવાજી ટેમ્પલ। તમે જોઈ રહ્યા છો આ છે છત્રપતિ શિવાજીનું મંદિર। અહીંયા અંદર થવા માટે તમારે માત્ર 10 રૂપિયાની ટિકિટ લેવાની છે। એ 10 રૂપિયાની ટિકિટ લઈને તમે આ મંદિરની મુલાકાત જોઈ શકો છો, તેમજ મ્યુઝિયમ જે બનાવેલું છે એ પણ તમે અંદર જઈને જોઈ શકો છો। अरे यार બ્રહ્મરમ મંદિરની પાછળ આ સુંદર રીતે બનાવેલું મંદિર અને મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીનું સંગ્રહાલય છે। દંતકથા મુજબ શિવાજીએ શ્રી સૈલમની તેમની એક મુલાકાત વખતે અહીં મંદિરમાં તેમની પ્રાર્થના કરી હતી, જ્યારે દેવી તેમને આશીર્વાદ આપવા માટે દેખાયા હતા અને તેમને તલવાર આપી હતી। જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મંદિરના માળખાને નવીનીકરણની જરૂર હતી અને શિવાજીએ તેને ફરીથી કરવામાં મદદ કરી હતી। જે તે સમયે જ્યારે શહેરના લોકોએ તેમને તેમના તરીકે સ્વીકારીને યોદ્ધાની એક વિશાળ પ્રતિમા સ્થાપિત કરી હતી। મંદિર અને સંગ્રહાલય દર અઠવાડિયે રવિવાર, સોમવાર અને મંગળવાર કાર્યરત છે। આ સંગ્રહાલયની ખાસિયત એ છે કે અહીંયા છત્રપતિ શિવાજી મહારાજનું નાનપણથી લઈને જ્યાં સુધી એમને જે પરાક્રમો કર્યા એ બધાના ચિત્ર સ્વરૂપે, એટલે કે તમે જોઈ શકો આ ચિત્ર સ્વરૂપે અહીંયા દર્શાવી છે, તેમજ એના વિશે વિગતે નીચે તમે બેનર જોશો એના વિશે બધી માહિતી આપવામાં આવી છે। તો આ મંદિર એટલું સુંદર, એટલે કે સંગ્રહાલય એટલું સુંદર છે ને કે એની મુલાકાત અવશ્ય લેવી। ત્યાં તમે ફોટોગ્રાફી કરી છો, તમે વિડીયોગ્રાફી પણ કરી છો અને કોઈ પણ ચાર્જ નથી। તો આ મુલાકાત અવશ્ય લેજો, જે આપણે શ્રી સૈલમ મંદિરની બાજુમાં જ 500 મીટર દૂર એની બાજુમાં જ આ મંદિર આવેલું છે।
મંદિરની બાજુમાં જ ઠીક ત્યાં શિવાજી મહારાજ જે સમાધિમાં બેઠા હોય એવું જ એ ત્યાં મૂર્તિ બનાવી છે. એમની પાછળ એમની કુળદેવીની પણ મૂર્તિ મૂકેલી છે, જ્યાં તમે શાંતિથી ત્યાં તમે પૂજા અર્ચના પણ કરી શકો છો અને ત્યાં તમે થોડી દેર માટે તમે સમાધિમાં ધ્યાન લઈ શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો એક ડુંગરભાઈ એમનો જે મહેલનો જે કિલ્લો જે બનાવ્યો છે એનો નકશો મૂકવામાં આવ્યો છે. તો આ રીતે તમે છત્રપતિ શિવાજી મહારાજના આ મંદિરની મુલાકાત જોઈ શકો છો અને એનું એક્સપ્લોર પણ કરી શકો છો. તો મળીએ આવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.